આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.1 એનો દાખલા નંબર 7 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે જોકર એટલે કે વિદૂષકની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે, એટલે કે કંઈક આવી એ શંકુ આકારની છે. હવે અહીંયા એક શબ્દ વાપરાય છે લંબવૃત્તીય. લંબવૃત્તીય કોને કહેવાય? તો કે એક એવો શંકુ કે જેમાં ઊંચાઈ અને ત્રિજ્યા એ બંને વચ્ચે લંબ એટલે કે 90° ખૂણો બનતો હોય. એટલે અહીંયા જે લંબવૃત્તીય છે એ આવા શંકુની વાત કરે છે. ચલો પછી આગળ કહે છે કે તેના પાયાની ત્રિજ્યા એ 7 સેન્ટીમીટર, એટલે નીચેનો જે ત્રિજ્યાવાળો જે ભાગ છે એ આપણને 7 સેન્ટીમીટર આપેલો છે અને ઊંચાઈ 24 સેન્ટીમીટર છે. એટલે ઊંચાઈ h બરાબર આપણને 24 સેન્ટીમીટર આપી છે. ચલો પછી આગળ કહે છે તો કે આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. એટલે કે હવે આવી 10 ટોપી આપણે બનાવવાની છે, તો એના માટે કેટલો કાગળ જોઈશે એ આપણે શોધવાનું છે. હવે કાગળ પહેલાં તો વપરાશે ક્યાં એ જરાક આપણે વિચાર લઈએ. તો એની વક્ર સપાટી ઉપર છે કાગળ વપરાવાનો છે. તો હવે વક્ર સપાટીની શોધવી હોય તો આપણે એનું સૂત્ર યાદ કરી લઈએ કે ભાઈ એનું સૂત્ર શું થશે? πr l. એટલે જરૂર કોને કરવી પડશે? તો કે પાઈ, કે જેની કિંમત આપણને ખબર છે 22/7, r કે જે આપણને અહીંયા આપેલો છે, અને l એ ખબર નથી. એટલે સૌથી પહેલું છે આપણે શું કરવું પડશે? l એટલે કે ત્રાસી ઊંચાઈ આપણે શોધવી પડશે. હવે એના આધારે આપણે સૌથી પહેલાં એક ટોપીની ગણતરી કરશું અને એને ગુણ્યા 10 કરી દઈશું, એટલે આપણને 10 ટોપીનું જે ક્ષેત્રફળ છે એ મળી જશે. ચલો હવે શરૂઆત કરીએ આપણે l ગોતવાથી. એટલે જે પહેલાં જે આપ્યું છે એ લખી નાખીએ કે ભાઈ અહીં ઉકેલમાં અહીં એટલે કે આ દાખલામાં શંકુ માટે ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 24 સેન્ટીમીટર. ચલો હવે આપણે સૂત્ર લખીએ કે ભાઈ હવે અહીંયા એલનો વર્ગ બરાબર h² + r². યસ, આપણે હમણાં જોયું કે ભાઈ અહીંયા કાટખૂણો બને છે, એટલે r h અને અહીંયા l એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, કે જે પાયથાગોરસનું સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ. hની કિંમત તો કે 24, એટલે અહીંયા 24નો વર્ગ પ્લસ rનો વર્ગ એટલે 7નો વર્ગ. ચલો 7નો વર્ગ એટલે 7 49. જો 24નો વર્ગ સીધો ડાયરેક્ટ ફાવે તો સીધું ડાયરેક્ટ લખી શકાય, અધરવાઇઝ આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ. યસ, અને જે આવે એ આપણે લખી નાખશું. 4 × 2 એટલે 4 દુ 8, 2 દુ 4, ચોકે ચોકે 16નો છોકરો વધી પડી 1, 4 દુ 8 અને 1 9, 6 અહીંયા 7 અને 5 એટલે 576 થયા. ચલો 576 અને 49 એ બંનેનો સરવાળો કરી દઈએ, એટલે 6 અને 9 15 વધી પડી 1, 7 અને 1 8, 8 અને 4 12, 12નો બગડો વધી પડી 1, 5 અને 1 6. એટલે આપણને બંનેનો જે સરવાળો છે કેટલો મળશે? 625 મળશે. હવે જરાક વિચારીએ બાળકો, 625 કોઈનો વર્ગ ખરો? તો કે હા, 625 છે એ 25નો વર્ગ છે. યસ, એટલે હવે અહીંયા આપણે 25નો વર્ગ લખી નાખીએ, કારણ કે બંને બાજુ આપણે વર્ગમૂળ કાઢવા છે. એટલે એલનો વર્ગ બરાબર 25નો વર્ગ, અને બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. લખીએ બંને બાજુ વર્ગમૂળ લેતા, અને બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે એલ બરાબર આપણને મળશે 25 સેન્ટીમીટર. ચલો હવે અહીંયા એલ આપણને મળી ગયો છે, એટલે એક ટોપીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. એટલે આપણને ખબર પડે કે ભાઈ એક ટોપીમાં કેટલો કાગળ વપરાશે. એટલે અહીંયા લખીએ એક ટોપીમાં વપરાતો કાગળ, એક ટોપીમાં વપરાતો કાગળ બરાબર શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. અને શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર શું હતું? πr l. કિંમત મૂકી દઈએ. પાઈ એટલે કે 22/7. r એની કિંમત છે એ આપણને અહીંયા રકમ આપી છે, જરાક જોઈ લઈએ કેટલી હતી? 7 હતી, એટલે એની જગ્યાએ આપણે 7 લખી નાખીએ, ગુણ્યા l એટલે 25.
ચલો હવે 7 7 બંનેના ઉડાડી દઈએ એટલે 25 ગુણ્યા 22 છે અહીંયા વધે છે એટલે કે 22 ગુણ્યા 25. હવે સીધું ડાયરેક્ટ તમને ગુણાકાર કરતા ફાવે તોય વાંધો નથી અને ન ફાવે તો આપણે નોર્મલી પણ ગુણાકાર કરવાના જ છીએ એટલે 25 દુ 50 વધી પડી 5 25 દુ 50 ને 5 55 એટલે 550 સેન્ટીમીટર સ્ક્વેર. એ સ્ક્વેરને કદાચ ન ફાવે તો અહીંયા સાઈડમાં આપણે ગુણાકાર કરી લઈએ 25 ગુણ્યા 22 0 2 5 10 વધી પડી 1 2 દુ 4 અને 1 5 2 5 અહીંયા 2 5 10 વધી પડી પાછી 1 2 દુ 4 અને 1 5 એટલે અહીંયા જવાબ આપણને મળશે 550. એટલે આવી રીતે છે તમે ગુણાકાર કરીને પણ જાતે ચેક કરી શકો છો. ચલો હવે આજે મળ્યું એ કોનું મળ્યું તો કે અહીંયા આપણને એક ટોપી માટે વપરાતા કાગળ છે એ મળ્યું. એટલે અહીંયા લખી નાખીએ એક ટોપી માટે વપરાતો કાગળ. પણ આપણે તો કેટલી ટોપી બનાવવાની છે 10 ટોપી એટલે લખીએ કે ભાઈ તેથી 10 ટોપી માટે વપરાતો કાગળ બરાબર ખાલી ગુણ્યા 10 કરવાનું એટલે 550 ગુણ્યા 10. ચલો 550 ગુણ્યા 10 એટલે ખાલી છેલ્લે એક મીંડું વધી જશે એટલે અહીંયા 5500 સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા આપણને મળશે. એટલે કે અહીંયા લખી નાખીએ ભાઈ તેથી 10 ટોપી માટે 5500 સેન્ટીમીટર સ્ક્વેર કાગળ જોઈએ. એટલે અહીંયા આ દાખલો છે આપણો પૂર્ણ થયો. થેન્ક યુ.